શિક્ષકોની છે. ન કડકપણે કઈ કહી શકાય, પ્રેમથી કહેતા હોય અને જો માની જતા હોય તો અમારે ક્યાં કડક થવાની જરૂરત છે? પ્રેમથી તો પાછા માનતા નથી. કેમ? તો કે જેન્ઝી એ એના મનની મરજી ચલાવે. સાવ સાચું કહું, સાવ સાચું કહું. આ બધા પરિસ્થિતિઓની વચ્ચે મેં ઘણા બધા શિક્ષકોના મોઢેથી સાંભળ્યું છે. આમાં એની જગ્યાએ રાઈટ છે કે ભણવું હોય તો ભણે, આપણું કામ ભણાવવાનું છે, આપણું કામ સિલેબસ પૂરો કરાવવાનું છે, કરાવી દઈએ. બાકી એ જોવે, જોઈ લે એની રીતે. આમ ઘણા બધા આકરા શબ્દો અમારા કાને આવે છે અને એની જગ્યાએ રાઈટ છે. હું કોઈ શિક્ષકોનો વિરોધ નથી કરતો, એ શિક્ષકો રાઈટ છે એની જગ્યાએ ભાઈ. કારણ કે એક સમય હતો દોસ્ત, શિક્ષકો માટેનું માન અહીંયા સુધી હતું. અમારા ખુદના સાહેબ બજારમાંથી નીકળે, તમે ખોવાઈ જતા, ગાયબ થઈ જતા. ક્રિકેટ રમતા હોય ને તો ટાયરનું અમે સ્ટમ્પ બનાવ્યું, ટાયર રોડ વચ્ચે પડ્યું હોય, બેટ એમને પડ્યું હોય, બોલ એમને હોય, અમે ગાયબ હોય. એક સમય હતો આ શિક્ષકની અમારી રિસ્પેક્ટ હતી, એ ડર હતો, આ ડર હતો.